તો ફાઇનલી મિત્રો યાર ઘણા બીજા દિવસો પછી યાર વ્લોગ તો આપણો આવી જ ગયો. તો આ બધા સીન જોઈને તમને ખબર પડી ગઈ છે છોકરો યાર છે તો જુનાગઢની અંદર જ છે, કેમ કે આ બધા સીન યાર જુનાગઢના જ છે. તો આપણે ઘણા બધા નહીં, આમ તો 2-3 મહિનાથી જુનાગઢની અંદર છીએ અને આજે આપણે જવાનું છે દાતાર હિલ્સ, એટલે કે દાતારના ડુંગરે. તો સવારના પોરમાં તે રિક્ષા બાંધીને પોગી ગયા પછી દાતારના ડુંગરે. મસ્ત મજાની ગેટની અંદર એન્ટ્રી લીધી અને આવા ગાંધીગીરના નજારાઓ એક નંબર જોરદાર હતા. અને લ્યો આ કરી દીધું ભાઈ ચડવાનું મુહૂર્ત. યાર મિત્રો ભેગા હોય એટલે બધે મજા જ આવે. મસ્ત મજાના દ્રશ્યો અને એમાં કાંઈ ઘટે જ નહીં એવું વાતાવરણ હતું. તમે આમ તો 4-5-6 મિત્રો હતા અરે, તો બધા સવારના પોરમાં ભાઈ નીકળી જાવ. જોવો ભાઈ ગુલાબભાઈ છે પાછળ, આગળ હિરેનભાઈ, પડખે એક સાહેબ છે, ગામીભાઈ છે, ભાઈ દિવ્યાંગભાઈ ને બધા એને હવાને કરતા હેલા જતા હતા. અને આમ ખાલી આમ સુંદરતા જોવો યાર ગીરની. આમે વરસાદ થઈ ગયો એટલે કાંઈ કેવું જ ન પડે એવા દ્રશ્યો બધા હતા. હે ને લીલોતરી ને પક્ષીઓના અવાજો ને જોરદાર યાર. દોડ કલેજા દોડ યાર. દિવ્યાંગ હોય, દિવ્ય અંગ છે ભાઈ એનું. હાલ બેહવાનું ન હોય દિવ્યાંગ, હાલ ફટાફટ હાલ. હજી તો આપણે શરૂઆત કરી, ક્યાં તમે બેડ્યા બેહવા કાંઈ થોડું કાંઈ માણસ કહેવાય તમારી. હા કેવું હેલું છે એ જ કહું. આવતા રહ્યો કારક ગીરમાં તો ખબર પડે યાર ગીર કેવી છે. આ સેટેથી તમને હરિયાળી ગીર છે, રોડી વાગતું હોય ને તો જ સારું લાગે. આવો તો ખબર પડે. આવેલા જ છે, હું આવેલા જ છે. હજી તો 10 મિનિટ થઈ ચડવાનું ચાલુ કર્યું. ક્યાં તો ભાઈ હા ધમણ થઈ ગયા. હાલો હું જાઉં, આવ્યો. જેમ દાતાર ઉપર હાયલા જતા હતા ઊંચાઈ ઉપર, એમ ભાઈ નજારાઓ ધીરે ધીરે દેખાવાના ચાલુ થઈ ગયા હતા. જો આ જુનાગઢ સિટીના યાર નજારાઓ બધા. કુંડ છે અંદર પાણી. હાલ હાલ. ઓહ હા મસ્ત છે, આવી જાવ, જોયા જેવું છે. હા યાર વચ્ચે રસ્તામાં પાછી એક યાર વાવ આવી ગઈ, તો ઈ જોવા ખોટી થઈ જતા. જો આવી કઈક વાવ છે, શું નામ છે વાવનું ઈ તો ખબર નથી, પણ છે ખરી ઈ ખબર છે. એવું જ છે, આમ જોવો તો ખરા. ઓલા દોજો ટ્રેક્ટર વાળા. હાલો મીંડો પાછો ઉપર આવો. હા તો એ તો હું તને કહું. હા યાર આ રહી અમારી બધી પાર્ટી. જોઈ લો આવીને બધા હેલા આવે છે ભાઈ, ગામીભાઈ ને હિરેનભાઈ ને ભાઈ સાહેબ એક ને અમારે દિવ્ય અંક તો પાછળ રહી ગયો. હવે એ અમને જોવા નથી પડ્યું. ઉપર ચડીને જોવા મળે તો ઠીક છે, દેખાડીએ તમને આગળ મળે તો. આમ તો એ અમે દર્શન કરીને હેઠા ઉતરતા હશું તો એ સામું મળશે દિવ્ય અંક, એવું અમને લાગે છે જોવામાં. બાકી હાલો અમે ચાલુ કરી દઈએ ચડવાનું. વાહ ભાઈ વાહ. અરે પણ નજારાઓ દેખાણા હો હવે દાતારના, એ મેન જગ્યાના. જોવો યાર આથી સીન જોવાના. અને આ તક પવન આવ્યો હો થોડો. તો ફાઇનલી મિત્રો યાર 2-3 કલાક હાયલા પછી પોગી તો ગયા હો મેન જગ્યા. અને અહીંથી જે નજારા આવતા હતા ગિરનારના, ને જોવો તમે ખાલી જોવો યાર વાદળાઓ ને જોરદાર યાર. જોઈ લો આ રહ્યો ગિરનાર યાર. વાહ ભાઈ વાહ. અને આ મિત્રો યાર દાતાર જગ્યાથી આગળ થોડુંક આગળ આવતા એક નગારીઓ પાણો આવેલો છે, જેને વગાડવાથી યાર નગારા જેવો અવાજ આવે, ઝાલર જેવો. તો અહીંયા દર્શન કરીને જઈશી પાણા બાજુ. ત્યાં જવાનો રસ્તો ભાઈ અઘરો છે એવો, આમાં પગ લહરી જાય તો સીધો મવડાઈ જ જાય. હાલો ત્યાં પહોંચી ધીરે ધીરે હવે આમાંથી હાલતા નજારાઓ જોતા.
અને યાર ભરસે ભાઈ રેપ જેપ થઈ ગયા હતા ઉપર ભેગા ને ગયા તો હા પછી ટાટો પવન આવ્યો તો થોડીક મજા આવી હા લાગે છે 4 પગે થઈ જવાનું. એટલે આમાં ભેહું હાલીને જાય આપણે નો હાલી સાહેબ જો તો ભેહું જાય આમાં ભેહું એ ગામની સરકાર સંપલા જોવો તમે ખાલી અહીંને સંપલા તો જોવો તમે ખાલી શું છે ગામી શું હાલે સબસ્ક્રાઈબ કરી નાખજો કહી દે બોલવાનું કીધું તને બોલવાનું કઈ સાચું જ નથી. એમ થોડા હાલે એલા એ શું છું હા તો ઠીક. એટલે બહુ ફાસ્ટ કર્યું તે તો કયા બાપ નકર તો 12 મિનિટનો વિડીયો હે માન 30 સેકન્ડ 12 હા તું અહીંયા ધ્યાન દે પેલા કાંટો ગરી ગયો બુકમાં રેડી રેડી સાહેબ અરે પણ માલો નગાર્યો કોણ ગવાઈ ગયો કામી હું અહીંયા પહેલી વખત આવ્યો ક્યાંથી જોયો ગામી ભાઈ હોય આમ જો ઠેકે જાય પોદળામાં ને ખદડામાં નાના બરોબર છે ફાવે તો જાઓ થોડા જાય એ જો ગાડી કેમ સ્લીપ મારે ટાંગા એ પડ તો મજા આવે હવે કાંઈક આ ગુલાબ ક્યાં રહી ગયો અહીંયા હાલની હરખામાં નજારા જોવો યાર મિત્રો તમે ખાલી વ્યૂ જોવો બીજું બધું જવા જો 3-4 મહિના પછી વ્લોગ આવ્યો છે તો સબસ્ક્રાઇબ કરી નાખજો સબસ્ક્રાઇબ કરી નાખજો શું કહેવાય ગામી સબસ્ક્રાઇબ કરી નાખજો ભૂલાઈ ગયો સારું આ બધું હવે અરે 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 પણ બેઠો જાય તો ફોન નહીં લેતો જાય ભેગો હવે વરસાદી લઈ લઈ અને પછી પાછા ઉતરવાનું 12:30 થઈ ગયા ભાઈ વીવડો હોય ગાંડી ગીરમાં બહુ વીવડાના પાણી પીધા વરસાદી લઈ લે હાલો એવું કરવું હા લઈ લે હા હા આને કહેવાય હેન્જળ હો ભાઈ હા આપી ગયા પણ હા તો મિત્રો યાર કેમ છો
ઘણા બધા દિવસો પછી તમારું આપણા વ્લોગની અંદર ખાબોચિયા ભરી ભરીને સ્વાગત છે. લગભગ 2-3 મહિના થઈ ગયા પણ કાંઈ વ્લોગ નાખવાનો મેળ આવતો નહોતો. 3 મહિનાથી હું જૂનાગઢમાં જ છું. આજ ફાઇનલી દાતાર આવ્યા છે તો મેં કીધું વ્લોગ એકાદો બનાવી નાખીએ અને અપલોડ કરી દઈએ. કા ગામી? હા, કેમેરામેન આપણા ગામીભાઈ છે. ગામીભાઈને જોવા હોય તો આની પહેલાંનો એક વ્લોગ જોઈ લેવો. આપણે ઓલો વોટર પાર્કમાં જતા ઉનાળે, એના પછીનો આ બીજો વ્લોગ છે. અત્યાર સુધી કાંઈ નાખ્યું નથી ગામીભાઈ. હાલતા હાલતા આપણે વાતો કરતા કરતા જઈએ હવે ધીરે ધીરે. હાલો પણ હાલવાનું નિરાયતે છે હો, હાલવાનું નિરાતે જ છે. નકર આમાં ભૂકા બોલી જાય. ન થાય બોલો ઉપર આવ્યા ક્યાં સુધી. હવે ફાઇનલી મોકો મળ્યો છે શરૂઆત કરવાનો તો કરી દઈ. તો કેમ છો યાર બધા તમે? જલસામાં જશો. અમુક મિત્રોની છેલ્લા વિડીયોમાં કોમેન્ટો આવતી પેલા ગીરના વિડીયો કેમ નથી આવતા, તો ભાઈ પેહોમાં સહી નહીં. આપણે હમણાં જુનાગઢ આવી ગયા છીએ ગાંડી ગીર મૂકીને. આમ તો આ ગીર જ કહેવાય ને, આ જ મેન ગીર છે. હમણાં જુનાગઢમાં રખડીએ છીએ, ધંધીના કંઈક કરીએ છીએ. લોક તો આવશે હો ભાઈ, કરક તો કરક એ કાંઈ બંધ થવાના નથી. હું કેવું કામ છે બંધ નત કરવાના હોય ને લોક થોડા મટી જાય કાંઈ તો કોઈ જોવે કે ન જોવે લોગ આવશે. હું થોડો બાકી ગયો છું કેમ કે 3 મહિનાથી જરાય હાલવાનું જ નથી. રોજનું 1.5 કિલોમીટર હાલવાનું થાય, એમાં તો કેવા જ થાય. હા થોડોક રૂપાળો થઈ ગયો, અહીંયા આવીને થોડો થઈ ગયો, અહીંયા તડકાનો કાળો થઈ ગયો તો એવા બધા સીન છે. આ મને એટલો બધો દેખાડમાં તો ફાઇનલી પ્રસાદી લઈ લઈ. હું આથી ગયો છું પેલા પેલા તો કેમેરામેન ખતરનાક છે, બીજું કાંઈ છે. અને આપણે આ ગુલાબ છે, ગુલાબ ડોન કારીગર હોય રાજસ્થાનનો, એમાં કાંઈ ઘટે જ નહીં કારીગર સાથે. અને એ પાછા ઉગાડા પૈકી આવ્યા હો ગુલાબ ડોન. હાલો વરસાદી લઈ લઈએ. દાતાર હિલ છે આવ્યા છીએ આપણે, દાતાર ડુંગરે. વરસાદી લઈને પછી ઉતરવાનું ચાલુ કરી દેવું આપણે. બાકી આ વ્લોગ કેવો લાગ્યો કહેજો યાર. હમણાં કાંઈ એડિટ ને કાંઈ કરતા નથી ને બધું. દાતા રીલ છે હવા પગથિયા ક્યાં છે લા ભાઈ? અહીંયા જ છે. હવે તું હવે આ નગારીઓ પાણો કેવાય. હવે અગારીઓ પાણો તો આમ છે આમ આ તો ન્યા તો ગયા તા. હા ત્યાં જ્યાં થાય ને હવે જાય છે. પછી આપણે કઈ જગ્યાએ દાતાર મંદિરે મંદિરે ત્યાં પ્રસાદી લેવાની છે. ત્યાં કાંઈ આપણે વિડીયો બનાવ્યો નથી, હું ફોટા નાખી દઈ. વિડીયો ક્યાંથી બને? ત્યાં મનાઈ છે વિડીયો ને ફોટોગ્રાફી ની. બસ ને અહીંયા ભામ ઈ હાટું જ આવે તો કે એમાં હું આવી જાઉં. જોરદાર હો ભાઈ. એટલા મહિના પછી એટલું હાલવાનું છું, કાંઈ ફેર ન પડે. ગામી માથાળના દૂધ ખાઈને આવ્યા, ખબર છે તને? માથાળના ચાલો પોગી જઈએ હવે. રસ્તો જુઓ તમે ખાલી. હા હા ક્યાં હોય ગયેલા બધા? અહીંથી જવાય વાનું તું કહેતો હતો ને? હા તો પછી ઘરે ખોદ બીજું. તો મિત્રો યાર બધે રેખડી લીધા પછી યાર પ્રસાદ લેવાનો ટાઈમ થઈ ગયો હતો. તો ત્યાં એવી સિસ્ટમ છે કે ભાઈ મોટો થાળો હોય એમાં બધું લઈ અને 4-5 જણાએ ભેગું જમવાનું હોય. તો આવો કાંઈક થાળો તો બહુ વિડીયો તો ન બનાવ્યો આપણે અહીંયા, કેમ કે યાર મનાઈ હતી. મિત્રો યાર જૂનાગઢની ભેહું જોઈ લો તમે, ભૂર્યું દેખાણ્યું હો. અરે પણ અહીંયા માથે ભેહું તો છે જો હીરું અહીંયા નેહળું જોવો તમે. હાલો બાકી પ્રસાદી લઈ લીધી છે, એ જેવું થઈ ગયું છે તો નીકળી જઈએ આપણે પાછા. આ છે હિરેનભાઈ, તમે ઓળખતા હો તો. ઉનાળામાં મળ્યા હતા આપણે છેલ્લે, ચોમાસામાં મળીએ છીએ. હવે શિયાળામાં મળશું સીધા આપણે. શું કેવું ગામી તારું? હા 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 ડુંગરો જોવો યાર તમે. એટલે અહીંયા તો બાયપાસ લાગે, ત્યાંથી જવું કે? હાલ હાલો અહીંથી વ્યા જાય. ના ના છેલ્લી વખત દ્રશ્ય દેખાડી દઉં હવે, પછી 2-3 મહિના પછી વારો. ના ના હાથે માથેમાં આવે છે ને, કા આવે જઈ આવશે વિડીયો ભાઈ. આ હમણાં નાખી દેવું આપણે. આ તારીખ કેટલી છે? 19 તારીખ છે. આ 19 જુલાઈ આવી જશે થોડાક દીમાં. વાહ ભાઈ વાહ મિત્રો યાર જોઈ લો,
નજારા જોવો યાર. ફોન આપણો થોડોક સસ્તો પડે છે, મોંઘો ફોન લેવો તો એટલે જ કહું છું સબસ્ક્રાઈબ કરી નાખો. જય બાકી જોડ્યા જાય છે આ ફાઇનલી મિત્રો. યાર આપણે થોડા ઘણા પગથિયા રહ્યા છે. કેટલા વાગી ગયા? વાગી તો ઘણા ગયા છે. જો નજારો જોવો જુનાગઢ સિટી અહીંથી. ગિરનારે આપણે જવાનું જ છે આટમાં. જોવો તમે 2:53 તો થઈ ગઈ. હું હમણાં 3:30 ઉતરી જાઉં કાકામી. વાહ ભાઈ વાહ. હાલો ધીરે ધીરે ઉતરતા ફાઇનલી સોમાહામાં ભાઈ જુનાગઢ. આમ તો જુનાગઢ તો સહિત તે દાતાર આવવાનો મેળો આવી ગયો. જવું છે ને હાથમાં ગિરનાર? આવ પાકું ને? જવાનું જ હોય ને. હા એમ પાછો ફરી જતો ને. અરે બાકી હું એકલો જાય એ પાકું છે. હા 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 જુઓ તમે ખાલી નજારો જુઓ યાર. જંગલ કેટલા બ્યુટીફુલ હે. હા હા થોડીક પગમાં તકલીફ પડે છે એવો. પગે બ્યુટીફુલ જ છે. પગે બ્યુટીફુલ જ છે. હલો યાર જઈ ઓલું તળાવ દેખાય ઈ કયો હે ગામે? આ બે દેખાય એક આ નાનું. પછી ઓલું કયું વિલિંગડન કહેવાય કે એ આપણે અહીં જાવું તો એ આવશે. એ હમણાં ત્યાં જ જવાનું ઉતરીને. જવાનું છે. ચાલો દેખાડી દઈએ મિત્રો એ તે યાર તમને આજ ભેગું.